ચલો મિત્રો, જો આજે તેરસ છે, અધિક મહિનાની તેરસ છે, તો આજે પાર્થિક અમે શિવલિંગ બનાવ્યું છે. અને આજે પાર્થિક શિવલિંગની પૂજા કરીએ છીએ. જો પહેલાં આશામી પત્ર, પછી બીજા નંબરમાં અક્ષત એટલે ચોખા 11 ચડાયા. પછી એક બિલ્લીપત્ર ચડાવ્યું. અને પછી કરણના ફૂલ 5 કરણના ફૂલ, ચડાયા. એટલે 5 વસ્તુ કાજે ચડાવવાની હતી. તો આજે અને 5મી વસ્તુ કઈ છે તે તમને કહું કે દૂધ છે ને, એમાં દૂધમાં ખાંડ હોય કે પછી ગોળ હોય, એ મિક્સ કરવાનું હતું. અને મિક્સ કર્યા પછી 5મી વસ્તુ દૂધ ચડાવવાનું. દૂધનો અભિષેક કરવાનો. ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ, 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 શ્રી શિવાય નમસ્તુભ્યમ. પણ જો અમે આજે ગયા હતા તો ફળ બી મળ્યા છે કરણના, તો ફળ બી અમે ચડાવી દઈએ. અને ખાસા બધા કરણના ફૂલ મળ્યા હતા, તો વધારાના ફૂલ છે. તો ફૂલ બધા આજે શિવલિંગમાં અમે ચડાવી દઈશું. સરસ કરણના તાજા ફૂલ આજે પાર્થિવ શિવલિંગને અમે ચડાવીશું. કારણ કે બહુ મસ્ત ફૂલ મળ્યા છે. ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. અમારા ઘરે બિલ્લીપત્ર ઘરે છે, સમીપત્ર પણ ઘરે છે. ખાલી કરણના ફૂલ જ બહારથી લાવી છું. દૂધ. ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. એક ફૂલ વધારાનું છે તો ફૂલ ચડાવ. જો મિત્રો, આ રીતે કમ્પ્લીટ 7 વાગે પૂજા કરવાની હતી, તો કમ્પ્લીટ 7 વાગ્યાનો સમય થઈ ગયો છે. અને પાર્થિવ શિવલિંગને અમે કમ્પ્લીટ ટાઈમ અમે પૂજા કરી લીધી છે. આવી અમારી મનોકામના તે જ છે કે બસ અમારું ઘરમાં સુખ સમૃદ્ધિ, અમારું પરિવાર એકદમ સ્વસ્થ રહે, મસ્ત રહે. અમારા શરીરમાં કોઈ નાની મોટી બીમારી હોય મટી જાય ભોળાનાથ, એ જ અમારી આશા. બીજું તો બધું ભગવાન તમે સારું જ શરીર આપ્યું છે, સ્વસ્થ જ આપ્યું છે, હાથ પગ હાજર રાખજો, એ જ અમારી મનોકામના છે. ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ, 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 શ્રી શિવાય નમસ્તુભ્યમ.